સુરતના ઉધના ગામ વિસ્તારમાં આવેલા શ્રી ખોડિયાર માતાજીના મંદિરે સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તગણ ઉપસ્થિત રહી માતાના આશીર્વાદ લીધા હતા। આપણા દેશમાં દરેક ધર્મના તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતા હોય છે। અહીં ધર્મ પ્રત્યે દરેક સમાજ પોતાના દેવી દેવતાઓની સેવા ચાકરી સાથે સાલગીરીની ઉજવણી કરતા હોય છે। ત્યારે ઉધના ગામ ખાતે આવેલા શ્રી ખોડિયાર માતાજીના મંદિરની સાલગીરી ધૂમધામપૂર્વક ઉજવવામાં આવી છે। વધુમાં સ્થાનિક અને માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે જૂની પુરાની ડેરી ડેવલપ કરી ખોડિયાર માતાના મંદિરને ઉપસ્થિત કર્યું છે અને દર વર્ષે માતાજીની સાલગીરી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। મહાપ્રસાદી, ભજન, કીર્તન, હવન સહિતના કાર્યક્રમ યોજાયા હતા। જી, આપનું નામ? મારું નામ પ્રકાશ જસવંતરાય દેસાઈ, હું માજી કોર્પોરેટર છું। ઉધના આજે દેસાઈ ફળિયાની અંદર જે જૂની પુરાની ડેરી હતી તેને ડેવલપ કરીને ખોડિયાર માતાનું મંદિર અમારે ઉપસ્થિત કર્યું છે। એના દર વર્ષે અમે માતાજીની ખોડિયાર માતાની સાલગીરી ઉજવે છે। ઉધના સુરતમાં પણ જ્યારે ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં સાલગીરી ઉજવાતી આવેલ છે એ મારી જાણમાં છે। અમે ઉધના દેસાઈ ફળિયામાં પણ આ ખોડિયાર માતાની સાલગીરી ઉજવે છે અને દર વર્ષે ડાયરો રાખીએ છીએ અને જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખીએ છીએ। આ વખતે વરાછાથી અમારી દીકરીઓ આવી છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામ જે માતાજી 7 બહેનોનો પ્રોગ્રામ છે તે રજૂ કર્યો છે અને સાથે અમારા હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાલા પણ અહીંયા હાજર છે અને તે પણ મને અમે નાસ્તો કર્યા પછી માતાજીનો પ્રસાદી લીધા પછી એ અમને હવે હાસ્યનો ગણગણાટ કરાવશે। અમને એનો પ્રોગ્રામ જોવાનો અમારી ઉધનાની પ્રજાને બહુ જ ગમે છે। મુખ્ય મહેમાનમાં ઉધનાના પીઆઈ એસએન દેસાઈ સાહેબ તેમજ ડીવાયએસપી એન્ટી કરપ્શન આયુ જાડેજા સાહેબ, ડીવાયએસપી આરજી જાડેજા સાહેબ અને ડૉક્ટરો જે યુનિક હોસ્પિટલના ડૉક્ટર નૈમેશ શાહ અને ડૉક્ટર લાલવાણી અને ગાયનોલોજીસ્ટ કવિતા હોસ્પિટલની ગાયનોલોજીસ્ટ કવિતા અને ઝંખના હોસ્પિટલના અમિત વરિયા એ હાજર છે। ઉધના પાર્લે પોઈન્ટના ઝંખના હોસ્પિટલ ધરાવે છે।